હવે આગળ વાત કરીએ તો પાદરાના ઉમરાયા ગામની સીમ વિસ્તારમાં આવેલ ખેતરની ઓડીમાં એક વૃદ્ધ દંપતી સાથે લૂંટની ઘટના બની। પોલીસને જાણ થતાં પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પાદરાના ઉમરિયા ગામ સીમ વિસ્તારમાં આવેલ ખેતરમાં ઓરડીમાં રહેતા વૃદ્ધ દંપતી સાથે લૂંટની ઘટના બની। પોલીસને જાણ થતાં પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। ઈજાગ્રસ્ત વૃદ્ધ દંપતીને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પાદરા ઉમરિયા ગામમાં આવેલ આમોલી કંપનીની પાછળ સીમ વિસ્તારમાં ખેતરમાં વહેલી સવારે લૂંટ અને જીવલેણ હુમલો થતા જે ઘટનાની જાણ થતા પાદરા પોલીસ સહિત પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઉમરાયા સીમ વિસ્તારમાં ખેતરમાં રહેતા વૃદ્ધ દંપતીમાં મેલસંગ ચૌહાણ તથા તેઓના ધર્મપત્ની વિધાબેન ચૌહાણ ખેતરની ઓરડીમાં રાત્રે સૂઈ રહ્યા હતા। ત્યારે ગુરુવારે વહેલી સવારે આ બનાવ બન્યો હતો, જેમાં સૂઈ રહેલા વૃદ્ધ દંપતી પર લૂંટના ઈરાદે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી આરોપી ફરાર થયા હતા। જ્યાં ઈજાગ્રસ્ત વૃદ્ધ દંપતીને સારવાર અર્થે વડોદરા એસએસજી ખસેડવામાં આવ્યા હતા। જાણવા મળ્યા મુજબ વૃદ્ધાના કાનમાં પહેરેલા દાગીના તેમજ ગળાના ભાગના પહેરેલા દાગીનાની લૂંટ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ દોડી આવી હતી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા, તપાસ હાથ ધરી હતી। આરોપીનું પગેરું શોધવા માટે પોલીસ દ્વારા વિવિધ એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે। પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે। ઘટના અંગે વૃદ્ધ દંપતીના પૌત્રે જણાવ્યું હતું। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।